સો મેમરી રેફરન્સ માટે ક્રાઇટેરિયા શું હતો? મેમરી રેફરન્સ ક્યારે થશે? જ્યારે 12 થી 14 એટલે કે 12 to 14 બીટ શું હોવા જોઈએ? શું હોવા જોઈએ? 12 to 14 બીટ શું હોય ત્યારે મેમરીમાં કાઉન્ટ થાય? 111 હોય ત્યારે શું થતું હતું? 111 હોય ત્યારે રજિસ્ટર અથવા તો આઈઓ થાય અને 0 to 6 ની વચ્ચે હોય ત્યારે મેમરી રેફરન્સ તરીકે કાઉન્ટ થાય. બરાબર? તો 12 to 14 બીટ જે છે 0 to 6 ની વચ્ચે હશે. બરાબર? તો હવે ના ઓપરેશન જોઈએ. તો એને પાછા 11 હશે 0 to 11. બરાબર? એ શું કામ? કેમ કે 0 to 11 જે છે એ આપણા એડ્રેસ બીટ્સ છે. જેમ જેમ એડ્રેસ ચેન્જ કરો એમ ઓપરેશન્સ ચેન્જ થતા જશે. તો D0 માટે શું છે? એન્ડ, D1 માટે એડ, D2 માટે LDA, LDA એટલે લોડ ટુ એક્યુમ્યુલેટર. આ બધું MLT માં આવી ગયું છે. પછી ST એટલે એક્યુમ્યુલેટર માંથી ડેટા એડ્રેસ માં જશે, સ્ટોર એક્યુમ્યુલેટર. પછી બ્રાન્ચ, બરાબર? BSA ઈ જે છે ઈ સબરૂટીન જેવું છે, કોલ અને રિટર્ન. અને પછી કયું છે? જો એમાં શું થાય? ઇન્ક્રીમેન્ટ. બરાબર? ઇન્ક્રીમેન્ટ એન્ડ સ્કીપ ઇફ 0. હવે આ જ બધી વસ્તુ તમારે ડીપમાં સ્ટડી કરવાની છે. સ્ટાર્ટિંગ થી કહું તો 12 to 14 બીટ જે છે એ 0002 to 110 એટલે કે 0 to 6 ની વચ્ચે હશે તો જ મેમરી રેફરન્સ જે છે એ કાઉન્ટ થશે. જો એ 111 થઈ જાય તો કાં તો એ રેફરન્સ હોય અથવા તો એ આઈઓ હોય. તો આમાં અત્યારે શું છે? 0 to 6 ની વચ્ચે છે એટલે આપણે એને મેમરી તરીકે કાઉન્ટ કર્યું. હવે 0 to 6 વચ્ચે કેટલા ઓપરેશન થશે? તો કે D0 જો હશે, તમે 12 to 14 માં 000 પુટ કરશો તો કયું ઓપરેશન થશે? એન્ડ નું. પછી 001 પુટ કરો તો એન્ડ પછી શું લખ્યું છે? એડ. પછી જો એમાં 2 કરશો 010 તો LDA. પછી 011 તો STA એટલે કે D3. પછી D4 એટલે 100 તો બ્રાન્ચ. D5 BSA. 101 પુટ કરશો તો અને 110 પુટ કરતો તો IZS, ઇન્ક્રીમેન્ટ ઇફ 0. તો આ D0 થી D6 ની વચ્ચે જે સિલેક્ટ કરશો એ ટાઈપનું ઓપરેશન એમાં થશે. આ ક્લિયર? હવે ઓપરેશનમાં શું થાય છે એ આપણે 1 by 1 જોઈ લઈએ. ફર્સ્ટ જે હતું D0 વાળું એ શું હતું? ફર્સ્ટ ઓપરેશન D0 એટલે શું કરતા હતા? એન્ડ કરતા હતા. તો કે એન્ડ ટુ AC. હવે આ બધા ઓપરેશન કોની સાથે થશે? એક્યુમ્યુલેટર સાથે જ. બરાબર? અને રિઝલ્ટ શેમાં સ્ટોર થાય? એક્યુમ્યુલેટરમાં જ. આ તો MLP માં પણ આવી ગયું છે. બરાબર? એટલે એન્ડ ટુ AC શું લખ્યું છે? કે ભાઈ એન્ડ લોજિક બિટવીન AC એન્ડ મેમરી વર્ડ. બરાબર? એ બે વચ્ચે શું થાય? એન્ડ ઓપરેશન થશે. એટલે પહેલા તો આજે એમ જે ઇફેક્ટિવ એડ્રેસ છે એ શેમાં ગયું? એડ્રેસ શેમાં ગયું? DR એટલે ડેટા રજિસ્ટરમાં. જો ડાયરેક્ટ મેમરી સાથે ઓપરેશન નહીં થાય એને પહેલા આપણે શું કીધું કે રજિસ્ટરમાં કોઈ એકમાં સ્ટોર કરવું પડે. તો આપણે પહેલા કોઈ પણ વેલ્યુ હશે મેમરીની એને ડેટા રજિસ્ટરમાં સ્ટોર કરશું. પછી ડેટા રજિસ્ટર અને એક્યુમ્યુલેટર એ બેનું ઓપરેશન થશે જે થશે અને રિઝલ્ટ જે છે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. આ રીતે છે. બરાબર? કોઈ પણ વેલ્યુ હશે મેમરીનું ડાયરેક્ટ ઓપરેશન નહીં થાય. પહેલા એને ડેટા રજિસ્ટરમાં લઈ આવશું. પછી ડેટા રજિસ્ટરનું એક્યુમ્યુલેટર સાથે ઓપરેશન થશે. તો અત્યારે આપણે શું કર્યું? પહેલા એ જે મેમરી વર્ડ હતો એને આપણે ડેટા રજિસ્ટરમાં પુટ કર્યો. ત્યારબાદ ડેટા રજિસ્ટર અને એક્યુમ્યુલેટર એ બે વચ્ચે ઇનિંગ ઓપરેશન થઈ અને રિઝલ્ટ શેમાં સ્ટોર થયું? શેમાં સ્ટોર થયું? એક્યુમ્યુલેટરમાં. બરાબર? અને પછી SC એટલે કે સિક્વન્સ કાઉન્ટર 0 થઈ ગયું. ઓપરેશન કમ્પ્લીટ થાય એટલે સિક્વન્સ કાઉન્ટર 0 થઈ જાય.
પછી add to AC. હવે બધાયમાં મેથડ સેમ રહેશે. પહેલા ડેટા DR માં જશે, પછી DR અને એક્યુમ્યુલેટર નું આમાં એડિશન છે એટલે એડિશન થશે અને રિઝલ્ટ જે છે એ એક્યુમ્યુલેટર માં સ્ટોર થશે અને SC છે એ 0 થઈ જશે. બરાબર? અને એના અકોર્ડિંગ જે આપણો E ફ્લેગ સ્ટેટસ ફ્લેગ જે છે એ એના અકોર્ડિંગ સેટ થશે. પછી LD એટલે લોડ ટુ એક્યુમ્યુલેટર, એટલે શું થાય, કોઈ બહારની જે મેમરી જે વર્ડ છે એ ડાયરેક્ટ આપણે એક્યુમ્યુલેટર માં શિફ્ટ કરીશું. એટલે એના માટે શું કરવું પડે, જો ઇફેક્ટિવ એડ્રેસ જે છે એ DR માં સ્ટોર કરાયું અને DR માંથી પછી ડેટા ટ્રાન્સફર કર્યો આપણે શેમાં, એક્યુમ્યુલેટર માં. બરાબર? એટલે શું થયું, બીજા વર્ડ જે છે એ એક્યુમ્યુલેટર માં ટ્રાન્સફર કરાયો જે છે લોડ ટુ એક્યુમ્યુલેટર. પછી છે STA એટલે કે સ્ટોર AC. એક્યુમ્યુલેટર માં જે ડેટા છે એ આપણે એ મેમરી વર્ડ માં સ્ટોર કરાવવો છે. તો શું થયું, એક્યુમ્યુલેટર ટુ મેમરી. બરાબર? આ ડાયરેક્ટ થશે. ત્યારબાદ શું છે, BUN બ્રાન્ચ અનકન્ડિશનલી. અનકન્ડિશનલી એટલે કોઈ કન્ડિશન નથી, ડાયરેક્ટ જમ્પ થઈ જશે. બરાબર? તો એમાં શું હશે, બરાબર, આપણો જે એડ્રેસ રજિસ્ટર ની જે વેલ્યુ છે, બરાબર, કેમ કે જમ્પ થવો છે તો એડ્રેસ જોશે. તો એ એડ્રેસ જે છે એ આપણે પ્રોગ્રામ કાઉન્ટરમાં રાખી દેશું. શું કામ, કારણ કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ક્યાંથી ફેચ થાય, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ક્યાંથી ફેચ થાય, પ્રોગ્રામ કાઉન્ટરમાંથી. એટલે હવે જે જમ્પ કરાવવું છે એ જ આપણે પ્રોગ્રામ કાઉન્ટરમાં લોડ કરાવી દીધું. એટલે પ્રોગ્રામ કાઉન્ટરમાં સીધું શું આવશે, હવે નેક્સ્ટ જ્યાં જમ્પ કરાવવાનું છે એ જ લોકેશન ડાયરેક્ટ આવશે. એટલા માટે તેને શું કીધું, AR2 ડાયરેક્ટ PC. બરાબર? એટલે PC માંથી ડેટા ફેચ થાય, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હોય તો આપણે PC માં જો જમ્પ કરાવવું છે લોકેશન એડ કરાવી દેશું, પછી નેક્સ્ટ જે ફેચ થશે એ ડાયરેક્ટ જમ્પ લોકેશન જ ફેચ થશે અને ઇન્સ્ટ્રક્શન આખી ત્યાં જમ્પ થઈ જશે, ઓપરેશન ત્યાં જમ્પ થઈ જશે. ક્લિયર? પછી બ્રાન્ચ એન્ડ સેવ રિટર્ન એડ્રેસ. બ્રાન્ચ એ કરશે, બરાબર, ને રિટર્ન પણ લોકેશન પર થશે. ઓલામાં શું છે કે ખાલી બ્રાન્ચ જમ્પ જ થશે, આમાં રિટર્ન પણ કરાવશે. તો આ શેના જેવું છે, જમ્પ કરાવીને વળી પાછું રિટર્ન થાય. શેના જેવું છે, સબરૂટીન. બરાબર? આપણે એનર્જીમાં આવી ગયું કે કોઈ એક ટાસ્ક કરાવવો છે તો પેલા જમ્પ થશે, એ ટાસ્ક કમ્પ્લીટ થઈને વળી પાછું મેઇન પ્રોગ્રામમાં આવી જશે. તો છે એ સબરૂટીન જેવું. હવે જો તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ ઓફ BSA ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશન, એમાં આવતા રહ્યો. આવી ગયા? બરાબર? હવે શું છે, જો BSA 135 એટલે કે 135 એક લોકેશન આપેલું છે. બરાબર? પછી નીચે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એટલે એ કંઈક હશે, પણ જમ્પ લોકેશન કયું છે, જમ્પ લોકેશન કયું છે, BSA પછી શું લખ્યું છે, 135. એટલે આપણું જમ્પ લોકેશન કયું છે, 135 છે. બરાબર? પછી તો કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કઈ છે, હા, હવે આ જે લખ્યું છે 135 એનું એડ્રેસ શું છે, જોવો તો રાઈટ કોર્નર ઉપર એન્ડમાં લખ્યું છે 20 છે. તો કે 20 નામના લાઈનમાં જ્યારે આવશે પ્રોગ્રામ, ત્યારે એ BSA 135 ઉપર જમ્પ કરાવવાનું કહે છે. પણ 20 પછી શું આવે, 21 આવે. બરાબર? અને 135 પછી શું આવે, 136 આવે. હવે 20 નંબરની લાઈન એક્ઝિક્યુટ થતી હશે ત્યારે BSA 135 લખ્યું છે. બરાબર? એટલે 135 પર પ્રોગ્રામ જમ્પ કરશે, કેમ કે PC માં ત્યારે શું સ્ટોર થઈ જશે, 135. હવે જે ફેચ કરશે એટલે ડાયરેક્ટ 135 પર જમ્પ થશે. પછી શું થાય, એક ઇન્ક્રીમેન્ટ થાય, પ્રોગ્રામ કાઉન્ટર પર ઇન્ક્રીમેન્ટ થાય દર વખતે, તો થાય 136 થઈ જશે. બરાબર? આખે આખું એક્ઝિક્યુટ થઈ જાય પછી તો કે જો આપણે 1 BUN અને 135 લખેલું છે પાછું. શું કામ, શું કામ, શું કામ 135 લખેલું છે, કેમ કે 135 પર હવે પહોંચશે પછી એમાં શું લખ્યું છે એડ્રેસ, 135 ની અંદર એડ્રેસ કયું આપેલું છે, 135 ની લાઈનમાં અંદર શું લખેલું છે, 21. કેમ કે આપણે પ્રોગ્રામમાં જમ્પ ક્યાંથી કરાવ્યો હતો, 20 ની લાઈન થી કરાવ્યો હતો. એટલે પ્રોગ્રામને પાછો બેક કરાવવો પડશે, રિટર્ન. સમજાણું? અગેન પાછું સમજાવું છું, ધ્યાન રાખજો. 20 નંબરની લાઈન છે. બરાબર?
એમાં 0 BSA 135 લખેલું છે બરાબર, એટલે કે 135 ઉપર પ્રોગ્રામ જમ્પ થશે થયો, પછી તો કે એનું ઇન્ક્રીમેન્ટ થયું બરાબર, 135 ને એક ઇન્ક્રીમેન્ટ થયું એટલે શું થયું 136, હવે પ્રોગ્રામ સ્ટાર્ટ થયો રન થવાનો આખો બરાબર 136 ઉપરથી આખો પ્રોગ્રામ પૂરો થયો, પછી નીચે પાછું BUN એટલે બ્રાન્ચ અનકન્ડિશનલી, પછી ચેક નહીં કરે કન્ડિશન, BUN ડાયરેક્ટ 135 પર જમ્પ કરશે, 135 પર અંદર કયું એડ્રેસ છે 21 નું, એટલે 21 ઉપર પાછા પ્રોગ્રામ જશે અને ફરીથી જે રિમેનિંગ પ્રોગ્રામ જે છે એ એક્ઝિક્યુશન થશે. કમ્પ્લીટ? કમ્પ્લીટ છે? તો આ રીતનું BSA જે સબરૂટીન જે છે એ એક્ઝિક્યુટ થાય છે. પ્રોગ્રામ કાઉન્ટરમાં +1 કરીને એક ઇન્સ્ટ્રક્શન રાખેલી છે જમ્પની +1 એટલે 136 થી પ્રોગ્રામ આખો રન થશે અને છેલ્લે BUN 135 છે એટલે ફરીથી પ્રોગ્રામ આખો પૂરો થઈ જાય સબરૂટીન, પછી 135 લોકેશન ઉપર જમ્પ થશે જ્યાં આપણે શું લખેલું છે 21, એટલે અગેન 20 થી જમ્પ મરાયો હતો, આખો 136 થી પ્રોગ્રામ રન થયો, વળી પાછું 135 ઉપર 21 લખેલું છે એટલે વળી પાછો પ્રોગ્રામ જ્યાંથી બાકી હતો, જ્યાંથી જમ્પ કર્યો હતો ત્યાંથી પાછો એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ કરશે. તો આ રીતે આખું પ્રોગ્રામ રન થાય છે. ક્લિયર? એમાં જોઈ લ્યો થાય જજો પીસી નો ડેટા જે છે એ મેમરી વર્ડમાં જશે, પછી એડ્રેસ એક ઇન્ક્રીમેન્ટ થશે બરાબર, ઓલું 135 નું 136 થયું, સૌથી પહેલા શું થયું પીસી નો ડેટા છે એ મેમરી વર્ડમાં જશે, પછી એડ્રેસ રજિસ્ટરમાં +1 થશે એટલે કે 136 થયું બરાબર, પછી કોઈ રન થશે અને છેલ્લે શું થાય એડ્રેસ રજિસ્ટરનો ડેટા પાછો પીસી માં જશે, એટલે ઓલું જે આપણે 135 હતું એ શું થયું પાછું પીસી માં ગયું બરાબર, એટલે ત્યાંથી જેલું 21 ઉપર જમ્પ થઈ જશે. તો આ રીતેનું આખું એક્ઝિક્યુશન થાય છે. પછી શું છે ઇન્ક્રીમેન્ટ એન્ડ સ્કીપ ઇફ 0. હવે તો કે જો ઈ વેલ્યુ 0 થાય તો જ ઇન્ક્રીમેન્ટ અને સ્કીપ થાય બરાબર, નેગેટિવ થી સ્ટાર્ટ કરશે, નેગેટિવ થી સ્ટાર્ટ કરે એટલે શું થાય નેગેટિવ થી સ્ટાર્ટ કરે એટલે ક્યાં જાય 0 એ આવે, -10 -9 -1 એ રીતે 0 એ આવે, ટૂંકમાં આમ ઇન્ક્રીમેન્ટ કહેવાય, -10 માંથી -9 -8 થયું એટલે આમ ઇન્ક્રીમેન્ટ થયું, પણ ઈ 0 એ તો પહોંચશે કેમ કે માઇનસ માંથી આપણે પ્લસ એડ કરાવીએ છીએ, માઇનસ નંબર હોય -10 એમાં +1 કરો તો શું થાય -10 +1 કરો તો શું થાય -9, તો આમ જોઈએ તો ઇન્ક્રીમેન્ટ થયું -10 માંથી, તો ઇન્ક્રીમેન્ટ એ થશે પ્લસ ઈ એક ટાઈમે 0 આવશે, તો જ્યારે 0 આવે ને ત્યારે ઇન્સ્ટ્રક્શન સ્કીપ થઈ જાય એવું ઈ કહેવા માંગે છે, એટલે ઇન્ક્રીમેન્ટ એન્ડ સ્કીપ ઇફ 0. સમજાણું? તો હવે એ કઈ રીતે વર્ક કરે છે એ જોઈ લઈએ છે બરાબર. મેમરી એડ્રેસ એમાંથી ડીઆર માં જશે, શું કામ કારણ કે આ -10 -9 કઈ રીતે ખબર પડે વેલ્યુ જે છે બરાબર, એ ડેટા રજિસ્ટર માં લીધું, ડેટા રજિસ્ટર માં +1 કીધું, મેં કીધું -10 +1 -9 +1 એ રીતે દર વખતે +1 થશે બરાબર, એટલે -10 +1 એટલે -9, પછી એનું +++1 થતું જશે અને જો એ 0 એ આવશે બરાબર ત્યારે શું થાય પ્રોગ્રામ કાઉન્ટર +1 થઈ જશે ડાયરેક્ટ, એટલે પ્રોગ્રામ કાઉન્ટરમાં જ આપણે એક વધારી દઈએ તો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ની પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ડાયરેક્ટ આવી જાય અને ઈ જ ડાયરેક્ટ ફેચ થશે, એટલે એક ઇન્સ્ટ્રક્શન વચ્ચે છે એ સ્કીપ થઈ ગઈ. આટલું ખબર પડી? હવે એનો ફ્લો ચાર્ટ જોઈ લો. જસ્ટ એક ફ્લો ચાર્ટ ઉપર ધ્યાન દેશો એટલે આખું સમજાઈ જશે. શું કીધું ફ્લો ચાર્ટમાં? ફ્લો ચાર્ટમાં શું છે અત્યાર સુધી આપણે જે કંઈ સ્ટડી કર્યું એ આખું આવી જશે. પેલા એન્ડ ઇન્સ્ટ્રક્શન થી સ્ટાર્ટ કરેલું હતું તો જોઈ લ્યો એન્ડ ઇન્સ્ટ્રક્શન છે એમાં શું થતું હતું પેલા મેમરી નો ડેટા છે એ ડીઆર એટલે કે ડેટા રજિસ્ટર માં જતો હતો,
પછી ડેટા રજિસ્ટર અને એક્યુમ્યુલેટરનું હેનિંગ ઓપરેશન થઈ અને એક્યુમ્યુલેટરમાં સ્ટોર થતો હતો. બધાયમાં છેલ્લે સિક્વન્સ કાઉન્ટર 0 થશે. પછી એડમાં શું જોયું તો આપણે મેમરીનો ડેટા ડીઆર માં અને પછી ડીઆર અને એસી નું એડિશન થઈ અને રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. અને એડિશન છે એટલે શું થાય, સ્ટેટસ છે કેરી કે કોઈ પેરિટી હોય એનું સ્ટેટસ ઈ માં સ્ટોર થશે. બરાબર. ત્રીજું એલડીએ જોયેલું હતું. બરાબર. એલડી એટલે લોડ ટુ એક્યુમ્યુલેટર, જે મેમરીનો જે વેલ્યુ જે છે એ ડાયરેક્ટ એક્યુમ્યુલેટરમાં લોડ કરાવી છે. તો મેમરીનો ડેટા પહેલા ડીઆર માં જશે અને ડીઆર નો ડેટા ડાયરેક્ટ એક્યુમ્યુલેટરમાં જશે. આ રીતે મેમરીનો જે વર્ડ છે, વેલ્યુ છે એ આપણે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરાવી છે. પછી એસટીએમ તો કે એક્યુમ્યુલેટરનો ડાયરેક્ટ ડેટા મેમરીમાં વયો જશે. બરાબર. પછી બીયુએન એટલે બ્રાન્ચ અનકન્ડિશનલી, એમાં શું થાય, ડાયરેક્ટ એડ્રેસ જે છે એ પ્રોગ્રામ કાઉન્ટરમાં લોડ કરાવીએ છીએ એટલે ડાયરેક્ટ જમ્પ થઈ જશે. અનકન્ડિશનલ એટલે કન્ડિશન ચેક નહીં કરે કોઈ. બરાબર. ડાયરેક્ટ જમ્પ થઈ જશે. પછી બીએસએ એટલે સબરૂટીન ટાઈપ, જમ્પ થશે અને પાછું રિટર્ન જ્યાંથી જમ્પ કરેલું હતું ત્યાં પાછું રિટર્ન પણ આવશે અને પછી એક્ઝિક્યુટ કરશે રિમેનિંગ પ્રોગ્રામ. તો એના માટે પીસી નો ડેટા છે એ મેમરી વર્ડમાં જશે. પછી એક ઇન્ક્રીમેન્ટ થશે મેમરી એડ્રેસ, બરાબર. 135 હતું, પછી એમાંથી શું થયું 136 થઈ ગયો હતો. બરાબર. એક ઇન્ક્રીમેન્ટ થશે. પછી એ આખું રન થઈ જાય. પછી વળી પાછું જે એડ્રેસ જે છે આપણું, ખબર 21 જે હતું એ આપણે પીસી માં લોડ કરાવવું પડે, કેમ કે પછી જે રિટર્ન થઈ શકશે. એટલે પેલા +1 કરી અને આપણે જમ્પ કરાવ્યું અને પછી નીચે પાછું જે રિમેનિંગ પ્રોગ્રામનું જે લોકેશન હતું એ આપણે લોડ કરાવી દીધું. એટલે અગેન જ્યાંથી જમ્પ કર્યું હતું ત્યાં પાછું વયું જશે અને એક્ઝિક્યુશન કરશે. પછી IZS ઇન્ક્રીમેન્ટ એન્ડ સ્કીપ ઇફ 0, તેના માટે પહેલા મેમરી એડ્રેસનો જે ડેટા છે એ ડીઆર માં લોડ કરવા પડશે. -10 -9 જે હશે એ. પછી એમાં +1 કરશું. +1 કર્યું. બરાબર. પછી શું થાય કે ડેટા રજિસ્ટરનો ડેટા મેમરીમાં જશે. હવે પેલા ડેટા રજિસ્ટર ચેક કરશે જો 0 છે કે નથી. -10 +1 કરી તો -9 થાય, 0 નહીં થાય. 0 ક્યારે થશે, જ્યારે -1 +1 કરશે ત્યારે 0 થશે. એટલે આમાં શું આવ્યું, કન્ડિશન આવી કે જો dr = 0 તો જ એક ઇન્સ્ટ્રક્શન સ્કીપ થશે. એટલે જો if dr = 0 then પીસી શું થાય, +1 કરીને પછી પીસી ને આપે, ઓલું ડાયરેક્ટ પીસી ને આપે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન. હવે નેક્સ્ટ ની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ડાયરેક્ટ આપશે. એવું જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હતી સ્કીપ થઈ ગઈ. બરાબર. તો આ રીતે ઇન્ક્રીમેન્ટ એન્ડ સ્કીપ ઇફ 0, જો dr 0 છે તો જ પીસી માં +1 કરીને આપશે. ક્લિયર છે? રીડ કરી લ્યો આટલું. આજનો ટોપિક એકવાર રીડ કરી લ્યો, જ્યાં નો સમજાય એ પૂછો.
Thank you બધાને રીડ. નેક્સ્ટ ટોપિક છે આપણો ઇનપુટ આઉટપુટ એન્ડ ઇન્ટરપ્ટ. બરાબર, ઇનપુટ આઉટપુટ એન્ડ ઇન્ટરપ્ટ. ઇનપુટ આઉટપુટ મોડ ક્યારે આવે? ઇનપુટ આઉટપુટ મોડ ક્યારે આવે? 12 to 14 બીટ 111 હોય અને 15 નું બીટ 15 પણ 1 હોય. એટલે 12 to 15 બીટ 1111 હશે ત્યારે IO મોડ સિલેક્ટ થશે. બરાબર, હવે IO માટે શું હોય? ઇનપુટ ક્યારે હોય? જ્યારે ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસ માંથી કંઈક ડેટા થાય, ઇનપુટ આઉટપુટ નું કમ્યુનિકેશન થાય ત્યારે ઇનપુટ આઉટપુટ મોડ છે યુઝ થશે. તો ઇનપુટ એટલે શું આવે? ઇનપુટ એટલે ઇનપુટ ડિવાઇસ એટલે કીબોર્ડ આપણે રાખી તો કીબોર્ડમાં એક ડેટા આપણે એન્ટર કરાવીએ છીએ. બરાબર, એટલે ઈ
કોના સાથે વર્ક થયું? ઇનપુટ રજિસ્ટર INPR અને આઉટપુટ રજિસ્ટર એટલે પ્રિન્ટર આપણે રાખ્યું. તો એ શું થયું? OUTR આપણું જે INPR ને OUTR નું હતું ને એનું સમજાવું કે ઇનપુટમાં આપણે કીબોર્ડ ગણી આઉટપુટ બરાબર, આઉટપુટ રજિસ્ટર એમાં પ્રિન્ટર લખી છે આપણે. તો હવે એની સાથેનું જે કમ્યુનિકેશન છે આપણા પ્રોસેસર બરાબર, તો એ કોના સાથે થશે? એસી ની સાથે પેરેલલમાં બરાબર, એસી સાથે એના એક્યુમ્યુલેટર સાથે એના ઓપરેશન્સ થશે. હવે જોઈ લઈએ. હવે ઇનપુટ ફ્લેગ એનો એક ફ્લિપ ફ્લોપ છે, કોણ? FGI. એ કોને કંટ્રોલ કરશે? INPR ને. હવે એમાં શું થાય તો કે જ્યારે flag bit is set to 1 when new information is available in input device. કોઈ પણ ઇનપુટ ડિવાઇસ એટલે કે આપણું કીબોર્ડ ને એમાં આપણે વેલ્યુ એક પુટ કરી છે, તો જ્યારે ન્યુ ઇન્ફોર્મેશન અવેલેબલ હશે તો એ જે ફ્લેગ બીટ છે એ 1 સેટ થશે. પછી તો કે હવે એ કમ્પ્યુટર એક્સેપ્ટ કરી લે, એ જે બીટ છે ઇનપુટ ડિવાઇસનું, એ જો કમ્પ્યુટર એક્સેપ્ટ કરી લે તો એ ફ્લેગ બીટ શું થઈ જશે? 0. સમજાય છે? ન્યુ ઇન્ફોર્મેશન અવેલેબલ હશે ડિવાઇસમાં, ઇનપુટ ડિવાઇસમાં, ત્યારે ફ્લેગ બીટ 1 હશે. પણ જ્યારે કમ્પ્યુટર એને રિસીવ કરી લે, એક્સેપ્ટ કરી લે, ત્યારે શું થઈ જાય? 0. શું સમજાયું મેં? શું સમજાયું મેં? તો શું વાત હતી? ઇનપુટ ડિવાઇસ છે બરાબર, એમાં કોઈ ઇન્ફોર્મેશન અવેલેબલ હશે ત્યારે ફ્લેગ બીટ જે છે એ 1 હશે. હવે તો જ્યારે કમ્પ્યુટર રિસીવ કરી લેશે ત્યારે એ ફ્લેગ બીટ શું થઈ જાય? 0. આ શેના માટે? તો INPR એટલે કે ઇનપુટ રજિસ્ટર માટે. હવે એનથી એક્ઝેક્ટ ઓપોઝિટ આઉટપુટ ડિવાઇસ માટે શું હશે? જ્યારે આઉટપુટ ડિવાઇસ આનો એક્ઝેક્ટ હું આમાં શું હતું? ઇનપુટ ડિવાઇસ ટુ ડેટા અવેલેબલ હતો તો 1, જો કમ્પ્યુટર એક્સેપ્ટ કરી લે તો 0. બરાબર, આ કેટલું એનું સમજાયેલું છે. પછી નીચેનું એક્ઝામ્પલ આપેલું છે. હવે આઉટપુટ ની વાત કરીએ તો આઉટપુટ ફ્લેગ ઇઝ સેટ ટુ 1. Computer check the flag bit. If bit is 1, information from AC is transferred to output register. કેમ કે હવે આઉટપુટમાં ડાયરેક્શન કઈ બાજુ હોય? આઉટપુટ ડિવાઇસમાં ડાયરેક્શન કઈ બાજુ હોય ડેટા? CPU ટુ આઉટપુટ ડિવાઇસ બરાબર. ઇનપુટ ડિવાઇસમાં શું હોય? ઇનપુટ ડિવાઇસ ટુ CPU. સમજણ? એટલે આમાં ડાયરેક્શન કઈ છે? CPU ટુ આઉટપુટ ડિવાઇસ. એટલે કે જો 1 હશે તો CPU ટુ આઉટપુટ ડિવાઇસમાં જશે. આઉટપુટ ડિવાઇસ એકવાર કરી લે પછી ફ્લેગ બીટ શું થઈ જાય? 0. સમજાણું? ઓનો એક્ઝેક્ટ ઓપોઝિટ, ઇનપુટ ડિવાઇસ થ્રુ જો ડેટા અવેલેબલ હતો તો 1, કમ્પ્યુટર એક્સેપ્ટ કરી લે તો 0. હવે આમાં કમ્પ્યુટર ટુ આઉટપુટ ડિવાઇસ ડેટા અવેલેબલ હશે તો 1, અને જો આઉટપુટ ડિવાઇસ રિસીવ કરી લે તો ફ્લેગ બીટ 0. હવે ઉપર એક ડાયાગ્રામ છે, ઇનપુટ આઉટપુટ કન્ફિગરેશન બરાબર. એમાં જો તમને વધારે સમજાશે, કીબોર્ડ છે, ટ્રાન્સમીટર ઇન્ટરફેસ છે, પછી INPR છે. INPR ની નીચે શું છે? FGI ઇનપુટ ફ્લેગ. પછી તો કે એક્યુમ્યુલેટર, કેમ કે એક્યુમ્યુલેટર એટલે એની સાથે પ્રોસેસ થશે બધી, આપણે કીધું ને એક્યુમ્યુલેટર પેરેલલમાં છે, આની સાથે જ એનું બધું ઓપરેશન થાય. પછી આઉટપુટ રજિસ્ટર અને એની ઉપર FGO, પછી રિસીવર ઇન્ટરફેસ અને પછી પ્રિન્ટર. એટલે હવે આપણે સમજાવીએ, હમણાં જે સમજાવ્યું ને મેં કે કીબોર્ડ માંથી કોઈ ડેટા અવેલેબલ છે બરાબર, તો શું થાય? ત્યારે FGI જે બીટ જે છે એ 1 થશે, એ ડેટા એસી એક્યુમ્યુલેટરમાં વહી જશે. પછી FGI બીટ શું થઈ જાય? શું થઈ જાય? 0. બરાબર. કીબોર્ડ થ્રુ કોઈ ડેટા અવેલેબલ છે ત્યારે FGI બીટ 1 હશે, પણ જ્યારે એ ડેટા એક્યુમ્યુલેટરમાં વહી ગયું પછી FGI બીટ છે એ 0 થઈ જશે. એ જ રીતે એક્યુમ્યુલેટર ટુ ડેટા આઉટપુટ માં અવેલેબલ છે ત્યારે એ બીટ 1, હવે OUTR ટુ પ્રિન્ટર નો વયો જશે પછી ફ્લેગ બીટ 0, FGO છે એ 0 થઈ જશે. બરાબર, આ રીતનું એનું કન્ફિગરેશન છે.
રીડ કરી લ્યો પછી ઇન્ટરપ્ટ સાયકલ સ્ટાર્ટ કરીશ અત્યારે જ હજી 8:50 થઈ ગઈ 10 મિનિટ બાકી છે લેક્ચર એકવાર રીડ કરી લ્યો ફ્લેગ બધાને ક્લિયર છે ઇનપુટ આઉટપુટ નું હજી એકવાર કરાવો કોઈ પણ એક ડાયરેક્શન યાદ રાખજો એટલે બીજી એની ઇન્વર્સ જ છે